આપનું નામ અને પરિચય આપો. મારું નામ નીરવ યશવંતભાઈ મોદી, હાલ શ્રીનાથ એસ્ટેટ એજન્સી ચલાવનાર. શ્રી સુમન સજની આ મહાદેવ જે ઈસનપુર કેનાલ રોડ ઉપર આવેલ છે, ઘોડાસર કેનાલ પાસે, એ મહાદેવની પાસે આ શ્રી મહારાજે ખૂબ સુંદર આયોજન કરી રંગબેરંગી અલગ કલરિંગના નાનાથી મોટા માંડી અને જે મીડિયા માધ્યમથી આજે જે 2024ની અંદર જે જાણ કરી છે, દરેક શ્રદ્ધાળુઓને ખૂબ લોકોએ દર્શન કર્યા છે. 2 દિવસની અંદર અનેક સંખ્યામાં લોકોએ આવીને દર્શન કરી અને એના રંગબેરંગી કલરના પતંગો મહાદેવજી, હનુમાન દાદા, રાધા કૃષ્ણ તથા માતાજીને પણ અર્પણ કરી અને એમને પણ સજ્યા છે. જે હાલમાં મકર સંક્રાંતિ છે, ખૂબ આ જે આજનું મહત્વ શું હોય છે? સૂર્યમાં જ્યારે મકરમાં જાય છે, સૂર્ય મકરમાં પ્રવેશે છે, ત્યારે આ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિ એક બહુ અનેક ગણું માધ્યમ છે. એ મકર સંક્રાંતિથી આપણે દાન કરવામાં જે પણ નાનોથી મોટું જેની જેવી સગવડ થાય એટલું દાન કરે તો એ દાન અનેક ગણોને પહોંચી શકે છે. અને એ દાનની વિશેષતા એવી હોય છે કે થોડું બી કરવાથી એ લાખોની સંખ્યામાં દાન પહોંચી શકે છે. અને આ મહાદેવજીમાં આપણે એક લોટો ચડાવો અથવા તો તમારી શક્તિ અથવા ગંગામાં, જમનામાં જઈને લોકો નાહીને કરતા હોય છે, ગંગા સ્નાન કરતા હોય છે, પણ જેની પાસે પરિસ્થિતિ નથી ગંગા સુધી જઈ શકતી, તો એ મહાદેવજીને એક લોટો પણ અર્પણ પાણીનો કરી ને જલનો લોટો કરીને પણ એ કરી શકે છે. એટલે તમે ગંગા પુણ્યની પ્રાપ્તિ હોય તો પણ તમે એક મહાદેવજીને લોટો કરવાથી બી જળ કરવાથી બી તમે તમારી પ્રસિદ્ધિ થઈ શકે છે અને તમારું અર્પણ થાય છે મહાદેવજીને. ખૂબ આપનું નામ અને પરિચય આપો. મારું નામ દીપક કુમાર ચોવીસા છે. હું સોમનેશ્વર મંદિરનો મહારાજ પૂજારી તરીકે છું અને આપણા મંદિર ઘોડાસર કેનાલ રોડ ઉપર છે. અને મકર સંક્રાંતિ નિમિત્તે આપણે સોમનેશ્વર મહાદેવને પતંગ મહોત્સવથી શણગારવામાં આવે છે અને દરેક તહેવારમાં મંદિરમાં પ્રસંગ આવી રીતે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ નિમિત્તે આ પર્વ પ્રસંગ આપણે આયોજિત કર્યો છે. ખાસ કરીને આજે મકર સંક્રાંતિનું મહત્વ, ખાસ કરીને આજે મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ મહોત્સવ સોમનેશ્વર મહાદેવમાં કરવામાં આવે છે. જય મહાદેવ. શું દાન પુણ્ય કરવાથી આજે મકર સંક્રાંતિનું મહત્વ જળવાય? સંક્રાંતિ નિમિત્તે ઘી, ગોળ, તલ અને ઘી, ગોળ, તલ એવી રીતે દાન કરવામાં આવે છે. બહુ મહત્વનું છે મકર સંક્રાંતિ નિમિત્તે. પ્રવેશ થાય છે અને તે દિવસે દાનનું ઘણું મહત્ત્વ છે. તે દિવસે તલના લાડુ, તો આપણે ચીક્કી, જેટલું તમે દાન કરો એટલું ઓછું છે. એ નિમિત્તે આપણે આજે આ આયોજન કર્યું છે. ખાસ કરીને આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયો છે. અનેક ગણું પુણ્ય મેળવવા માટે લોકો અલગ અલગ રીતે દાન અને આપણે યથાશક્તિ આપણે ફાળો આપતા હોય છે. કઈ રીતે મંદિરોમાં આજે સેવા પૂજાનો તમને મોકો મળ્યો? અમે દરરોજ અમારે અહીંયા મંદિરમાં આવવાનું થતું હોય છે અને પછી અહીંયા અમારે મહારાજે કીધું કે આજનો દિવસ સારો છે, તમે આજે કંઈક કરો તો બધા તમારાથી શીખે. લોકોમાં હવે દાન પુણ્યની ભાવના ઓછી થઈ ગઈ છે, તો લોકો હવે શીખે, જોવે અને એ બી આવી રીતે દાન પુણ્ય કરે. એ હિસાબે અમને પ્રેરણા થઈ અને અમે કર્યું. શું આપણે શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે વેચવામાં આવે છે? પ્રસાદ તરીકે અમે બુંદી, ગાંઠિયા, તલના લાડુ, મમરાના લાડુ, રાજગરાના લાડુ, એ રીતે અમે પ્રસાદ બધાને આપ્યો છે.